કેટલા કેટલા સંકરણ શીખા છોકરાઓ? એટલે લે બે જ શીખા હો? અચ્છા, તમે રેકોર્ડિંગ વાળા ક્લાસ છો એટલે વાંહે હોય ને. ચાલો, તો આજે ઇથિન અને ઇથાઇન બે વસ્તુ શીખશું ને. પહેલાં ઇથેન તો વાંચી લ્યો એટલે તમને પોતાને આવડે. જો ઇથેન એક વખત વાંચી લ્યો, ઇથિન શીખડાવું છું, પછી ઇથાઇનમાં ખબર પડવા માંડવી જોઈએ હો. પછી બધું ભણાઈ ન કરવાનું હોય, મગજનો ઉપયોગ કરવાનો હોય. એટલે ઇથેન એક વખત વાંચી લ્યો, ઇથિન શીખડાવું છું. આ બેને ભેગા કરીને આપણે ઇથાઇન જે છે એ જાતે શીખશું. ચાલો કરો સ્ટાર્ટ. તમે ચાલુ કરી નાખ્યું છે? ઓકે. ચાલો જો એ છોકરા, હાલો હવે આ બાજુ ધ્યાન રાખો. હાલો હાલો, હવે આપણે વાત કરવાની છે ઇથિન અણુનો આકાર અને sp2 સંકરણ. હવે આપણે જે છે એ શેની વાત કરવાની છે? ઇથિન અણુનો આકાર અને sp2 સંકરણ વિશે. તો જો ઇથિન કોને કહેવાય? તો કે જેમાં કાર્બન 2 હોય અને હાઇડ્રોજન કેટલા હોય? 4. આપણે ઓલું આલ્કેન, આલ્કિન અને આલ્કાઇન છે ને, એને ડિટેલમાં શીખશું ને ત્યારે તમને પોતાને આવું અણુસૂત્ર બનાવતા આવડી જશે. પછી અણુભાર ગોતતા એ પણ આપણે શીખશું. હવે જો, તો એનો મતલબ એવો છે છોકરાઓ, આપણી પાસે હવે કાર્બનની સંખ્યા કેટલી થઈ ગઈ? 2. અને હાઇડ્રોજન કેટલા છે? 4 જ છે. પહેલાં કેટલા હતા? તો કે કાર્બન 2 અને હાઇડ્રોજન 6. તમારે ઇથેન અને ઇથિનની સરખામણી એવી રીતે કરવાની છે જેથી ઇથાઇન તમને પોતાને આવડે. ખ્યાલ આવી ગયો? ચાલો, તો હવે આપણી પાસે કાર્બન છે, તો આપણને તો છોકરાઓ ખ્યાલ છે ને કે એની ઇલેક્ટ્રોન રચના શું થાય? હિલિયમ કમ્પ્લેટ 2s2 2p2. આ ભાઈબંધની એની કઈ અવસ્થા કહેવાય? અરે વેરી ગુડ. જો બધાનું ધ્યાન બોર્ડ ઉપર જ હોવું જોઈએ, કોઈ કંઈ જ કામ કરવાનું નથી, હાવ નવરા રહેવાનું છે, ખાલી શીખો. આ એની ભૂમિય અવસ્થા છે. હવે જો મારે આને સંકરણમાં મોકલવો હોય તો એના માટે શું કરો? એક ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરીને ક્યાં લઈ લો? 2p કક્ષકમાં. ચાલો, તો હવે આજે બનાવ્યું એને છોકરાઓ શું કહેવાનું છે આપણે? કાર્બનની ઉત્તેજિત અવસ્થા, એટલે 2s1 2p3. તો આને છોકરાઓ કહેવામાં આવે છે એની ઉત્તેજિત અવસ્થા. જો એ આ લખી નાખી આપણે એની ઉત્તેજિત અવસ્થા. હવે એની ગોઠવણી જોઈ લઈએ. ચાલો કે ભાઈ અહીંયા 2s માં કેટલા છે? 1 ઇલેક્ટ્રોન. અને 2p કક્ષકમાં કેટલા છે છોકરાઓ? 3. માથે જોવો જોઈએ કયું સંકરણ કરવું છે? sp2. તો અહીંયા તમારે કેટલી કક્ષકોની જરૂર પડશે? તો ગુજરાતીમાં લખવાનું 1s વત્તા 2p કક્ષકોનું સંમિશ્રણ થાય છે. ભાઈબંધ શું થાય છે? 1s અને 2p કક્ષકોનું સંમિશ્રણ થાય. તો એનો મતલબ અહીંથી 1s લેવાની, અહીંથી શું લેવાની? 2p. અને આને કરો ભેગી. કેટલી કક્ષકને ભેગી કરી જરા કયો જોઈ? કેટલી? 3. તો આ 3 કક્ષકો જે ભેગી થઈને એને કહેવામાં આવે છે કાર્બન નંબર 1 માટેની sp2 સંકૃત કક્ષકો. આને કહેવાય કાર્બન 1 માટેની sp2 સંકૃત કક્ષકો. તો એક કક્ષક કેવી રહી છોકરાઓ? પડી રહી ને, એને સંકરણમાં ભાગ લીધો નથી. આ કઈ કક્ષક હોવી જોઈએ? આ 2pz કક્ષક હોવી જોઈએ ને. ચાલો, અહીંયા આવશે 1 ઇલેક્ટ્રોન, 1 અહીંયા, 1 અહીંયા, 1 અહીંયા. તો હવે કાર્બન નંબર 1 પાસે છોકરાઓ જોવો જોઈએ જરા કેટલી કક્ષક આવેલી છે? તો કે ભાઈ કાર્બન 1 પાસે 3 કક્ષકો આવેલી છે. આ 3 કક્ષકનો આકાર કેવો હશે? જો 1 અહીંયા, ભાઈબંધ સમચતુષ્ફલકીનો મતલબ શું થયો? સરખી 4. હવે આપણી પાસે 4 છે જ નહીં, તો હવે આપણી પાસે કેટલી વધી? ખાલી 3.
તો જ્યારે જ્યારે sp2 સંકરણ થશે ને ત્યારે એનો આકાર બનશે સમતલીય ત્રિકોણાકાર. કારણ સમજાવું, કેમ કે આ ત્રણે ત્રણ કક્ષક મેં કેવી દોરી જોવો જોઈએ, હરખી કે નાની મોટી. ચકા ગોઈત તેરમાં અહીંયા ધ્યાન રાખ. અહીંયા જે મેં ત્રણ કક્ષકો ગોઈતી કેવી બનાવી, કેવી છે જોવો જોઈએ. ત્રણે ત્રણ એક સરખી જ છે ને, તો એનો મતલબ શું થયો, ત્રણેય એક જ સમતલમાં છે. એક મેં નાની બનાવી હતી ને, એનો મતલબ એ સમતલની બહાર હોઈ જતી હતી. તો હવે અહીંયા જુઓ, બધી કક્ષકો કેવી છે, એક જ સરખી, એટલે આને કહેવાય સમતલીય. અને આને હું ભેગી કરી નાખું તો શું બનશે, ત્રિકોણ. એટલે sp2 સંકરણ હોય ત્યારે એનો આકાર કેવો બનાવવાનો, સમતલીય ત્રિકોણાકાર. પછી આની બદલે તમે ચોથા ચેપ્ટરમાં ભણશો ને તો એ આકાર તો કયો હશે એનો, સમતલીય ત્રિકોણાકાર જ હોય. sp3 સંકરણ હોય પછી ભલે એમાં કાર્બન હોય કે ન હોય, પણ એનો આકાર કયો થશે, સમચતુષ્ફલક. પછી અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવે ને આકાર બદલાય એ અલગ વસ્તુ છે. તો આ બદલાશે નહીં, આ વસ્તુ હંમેશા સરખી જ રહેશે. હવે આ ઘડી ઘૂસી નાખું છું એટલે હું તો તમને ખબર પડે. હવે જુઓ છોકરાઓ, જેવું કાર્બન નંબર 1 કર્યું એવું ને એવું કોણ કરી શકશે, કાર્બન નંબર 2. તો હવે હું અહીંયા ડાયરેક્ટ C2 લખી શકું ને, કે આ કાર્બન નંબર 2 માટેની મને અહીંયા શું મળવાની છે છોકરાઓ, sp2 સંકૃત કક્ષકો. સમજી ગયા? તો કાર્બન નંબર 2 માટે ડાયરેક્ટ લખવાનું. અહીંયા શું આવી જશે, તો કે અહીંયા આવી જશે 2pz કક્ષક. એની પાસે 2pz કક્ષક હોય ને છોકરાઓ. હાલો જોવો જોઈએ, અહીંયા આનું નામ શું છે, 2pz. તો આની 2pz પ્રક્રિયામાં વપરાતી નથી, આની પણ 2pz પ્રક્રિયામાં વપરાતી નથી. તો હવે આ કાર્બન 1 અને કાર્બન 2 વચ્ચે શું થશે, ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. અને ભાગીદારી દ્વારા હંમેશા કયો બંધ બનશે, બોલો બોલો, સિગ્મા બંધ. કેમ કે અહીંયા સહસંયોજક બંધનું આપણે બીજું નામ શું લખી દીધું છે, સિગ્મા બંધ. અને બાકીની આ. તો હવે આ કાર્બન પાસે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, 2. આની પાસે પણ કેટલા છે, 2. એ 2 સાથે હંમેશા કોણ જોડાય ભાઈબંધ, એની સાથે હંમેશા કોણ જોડાય, હાઇડ્રોજન. વેરી ગુડ. જો તો 1s1 હોય તો આનો કેવો કરવાનો, ઊંધો સ્પિન લેવાનો ભાઈબંધ. આ જે છે કે નહીં, આના ટાંટિયા ઝેલીને ઊંધો કરી નાખવાનો. આ માથું કહેવાય, આ ટાંગા કહેવાય. આના શું કરવાના, ટાંગા ઝાલીને એને ઊંધા કરી નાખવાના, ચામાચડિયા બનાવી દેવાના. તમારા ગામમાં હોય કે ના હોય ચામાચડિયા, ચામાચડિયા બેટ હોય ને, તો એને અહીંયા મૂકી દેલો ઊંધો કરીને. એટલે અહીંયા શું થયું, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, એક અહીંયા, એક અહીંયા. એટલે કેટલા હાઇડ્રોજન થયા, કેટલા લેવાના હતા, 4 આવી ગયા, ગોઠવાઈ ગયા, પોતપોતાની જગ્યાએ બેસી ગયા. કયું સંકરણ કર્યું, sp2 સંકરણ. મગજમાં ઉતરે છે ને, જે સંકરણ કરવાનું હોય ને છોકરાઓ એટલી કક્ષકો લેવાની. અહીંયા sp2 કરવું હતું, 1s અને 2p. આની પહેલાં કયું કરવું હતું, sp3, 1s અને 3p. ઓકે. તો હવે આની સાથે s કક્ષક જે જોડાશે, s કક્ષકનો આકાર કેવો હોય, એ તો ગોળાકાર હોય ને. તો હાલો અહીંયા શું આવી ગયું, ગોળાકાર. અહીંયા શું આવી ગયો, ગોળાકાર. અહીંયા શું આવી ગયો, ગોળાકાર. અહીંયા શું આવી ગયો, ગોળાકાર. પણ એ બધા જ ગોળાકારમાં વિબંધ કોણ હોય, યસ, વેરી ગુડ. તો આટલું જે છે ને એ સંકરણનો ભાગ થયો. આટલો શું થયો, સંકરણનો ભાગ. હજુ બાકી થયો. અત્યાર સુધીની વાત કરીએ તો આમ કહેવાય, કાર્બન 1, કાર્બન 2, આની સાથે હાઇડ્રોજન, આની સાથે હાઇડ્રોજન, આની સાથે હાઇડ્રોજન, આની સાથે હાઇડ્રોજન. થઈ ગયું. હવે જો, હવે આ જે પ્રક્રિયામાં ભાગ લીધા વગરની કક્ષકો છે કે નહીં, એ કઈ કક્ષક છે, પી કક્ષક. પી કક્ષકનો આકાર કેવો હોય, ડમ્બેલ. તો આ આપણી પાસે મૂળ અક્ષ છે. જો આ કાર્બનની મૂળ અક્ષ આવી રીતના છે. તો ડમ્બેલ હોય, પી કક્ષકો આપણે શીખાય ને, એ એકબીજાને કેવી હોય, લંબ રૂપે હોય. એ એકબીજાને કેવી હોય, લંબ. તો આ મૂળ અક્ષ છે ને, તો હવે આ P2PZ કક્ષક એને આમ લંબ રૂપે ગોઠવાશે. કઈ રીતે, લંબ રૂપે. તો એનો મતલબ આ કાર્બન 1ની પાસે જે કક્ષક જે છે એ આ રહી, ડમ્બેલ આકારની. કાર્બન 2 પાસે પણ એક 2pz કક્ષક છે. જો આ રહી, કઈ છે, 2pz. આ ભાઈબંધ કક્ષક કઈ, 2pz. ભાઈબંધ આ કક્ષક કઈ, આની પાસે કેટલા ઇલેક્ટ્રોન, આની પાસે કેટલા ઇલેક્ટ્રોન. એ ઇલેક્ટ્રોન ક્યાં પરિભ્રમણ કરતો હોય, આખી કક્ષકમાં. એ ઇલેક્ટ્રોન ક્યાં પરિભ્રમણ કરતો હોય,
આખી કક્ષકમાં આવી રીતે, તો એનો મતલબ એવો થયો કે આમની વચ્ચે ઉપરની બાજુએથી પણ આકર્ષણ લાગશે અને આમાં નીચેની બાજુએથી પણ આકર્ષણ લાગશે. એટલે હવે આ જે માત્ર નિર્બળ આકર્ષણ દ્વારા જે બંધ બને છે ને એને નામ અપાય પાયબંધ. પાયબંધ સંકરણમાં વપરાતો નથી. માત્ર શું થાય છે, ઇલેક્ટ્રોનના નિર્બળ આકર્ષણથી પાયબંધ રચાય છે. તો આ બેમાંથી પ્રબળ બંધ કયો કહેવાય, સિગ્મા કે પાય? સિગ્મા, કેમ કે એ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનેલો છે. શેનાથી બનેલો છે? ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. અને આ તો ખાલી નિર્બળ આકર્ષણ જ થયું ને. તો આ બે ટપકાવાળા લીટા ભેગા કરો ને, બે ટપકાવાળા લીટા ભેગા થાય ને ભાઈબંધ, ત્યારે એક શું બને? ભાઈબંધ બને. શું બને? આ જો આપણો ભાઈબંધ છે એ આ ભાઈબંધ દેખાણો, પણ આકર્ષણ તો થયું ને. તો એક બંધ તોડવો એના કરતાં બે બંધ તોડવામાં ઉર્જા તો જોઈએ ને. તો આની ઉર્જા કેવી જોશે? વધારે જોશે. એટલે ડબલ બંધ તોડવા હોય તોની વાત છે. તો હવે આટલી વસ્તુ સમજાઈ ગઈ, દરેકને ખ્યાલ આવી ગયો. આનો આકાર તો મને કીધો નહીં તમે, સમતલીય ત્રિકોણાકાર. ઓય કયો કહેવાય? બધાને બોલવાનું, બોલશો તો જ આવડશે. સમતલીય ત્રિકોણાકાર. હવે આપણે ભાઈબંધ જે છે એ આના ગુણધર્મો લખીએ, પછી એના શું કરી નાખીએ? બાયોડેટા બનાવીએ. બરાબર? એમાંથી પ્રશ્નો પૂછાતા હોય. પહેલાં કાર્બન અને કાર્બન વચ્ચેની બંધ લંબાઈ કેટલી હતી? 154 હતી. હવે દ્વિબંધ થયા એટલે બંધને શું કરશે? ખેંચે. ખેંચે એટલે લાંબા થાય કે ટૂંકા થાય? અંદર ખેંચવાનું છે, બહાર ખેંચે તો લાંબા થાય. સમજણ પડી? પણ આ ક્યાં ખેંચે છે? અંદર. તો એનો મતલબ પહેલાં કેટલું હતું? 154. હવે થઈ જશે 134. કોનું માપ થયું? કાર્બન કાર્બન. હવે કાર્બન અને હાઇડ્રોજનનું માપ કેટલું હતું? 112 હતું ને. હવે એને ખેંચાણું, આ ભેગું ભેગું આવે ને, લપટાઈને આવે. શું આવે? લપટાઈને. તમારા ગામમાં પતંગ ચગાવે ભાઈબંધ? પતંગ ચગેલા ખબર લપટાઈ જાય અમુક પતંગ. તો લપટાયેલું પતંગને લેવું હોય શું કરાય? આપણું પતંગ ખેંચવું પડે ને. તો તમે આપણું પતંગ ખેંચો એટલે ઓટોમેટિકલી લપટાયેલું આવે કે નહીં? તો એનો મતલબ એવો થયો, કાર્બન કાર્બનની ભેગું હાઇડ્રોજન કેવો છે? લપટાઈ ગયો છે. તમે જેવો આને આમ ભેગો કરશો ને ઓટોમેટિક આ કેવો થશે? ભેગો થશે ને. થાય કે ન થાય? અસલ મજાનો થાય. તો એનો મતલબ એવો થયો, આમનું માપ 110 પાઇકોમીટર થઈ જશે. પહેલાં 112 હતું, હવે કેટલું થઈ ગયું? 110. અહીંયા બે અલગ અલગ પ્રકારના ખૂણા બનશે, કારણ કે આપણે આમાં સમચતુષ્ફલકીય કહી શકતા નથી. તો હવે સાંભળજો, આ હાઇડ્રોજન, આ કાર્બન અને આ હાઇડ્રોજન, આમની વચ્ચેનો જે ખૂણો છે ને એ આપણને જોવા મળશે 116.6 અંશનો. કેટલો જોવા મળશે? અરે વાહ. અને આ હાઇડ્રોજન, આ કાર્બન અને આ કાર્બન, આમની વચ્ચેનો જે ખૂણો છે ને એ જોવા મળશે 121.7 અંશનો. કેટલો જોવા મળશે? 121.7. હવે સાંભળો, હવે તમારે મને બાયોડેટા લખાવવાના છે. તમને ખ્યાલ છે ને બાયોડેટામાં કેટલી વસ્તુ લખવાની હોય? 7 વસ્તુ લખવાની હોય. કેટલી? 7. બરાબર છે. હવે જોતા નહીં, હું લખું છું બીજી વાર, તમે મને ખાલી મનમાં બોલતા રહેજો, મોટેથી કહેજો. અણુ કયો છે? અરે વાહ ભાઈ વાહ. કયું સંકરણ કરે છે? એમ. તો આકાર કયો બનાવશું? બંધકોણ કેટલો રાખશો? તો કે હાઇડ્રોજન કાર્બન કાર્બન, હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન. હવે બોલ નાખો જોઈ. બરોબર. અને બીજામાં હવે બંધ લંબાઈ કાર્બન કાર્બન હોય તો કેટલી? અને કાર્બન હાઇડ્રોજન હોય તો? ચાલો છઠ્ઠો મુદ્દો, બંધના પ્રકાર. કેટલા પ્રકારના બંધ જોવા મળ્યા? હા. તો બંધના પ્રકાર 2 થઈ જશે. અને છેલ્લું, બંધની સંખ્યા. ચાલો આપણી પાસે કયા કયા બંધ છે? સિગ્મા પાઈ. તો કોનું કેટલું માપ થાય એ મને કહેવાનું થશે.
7 વસ્તુ બાયોડેટામાં આવશે. ચાલો સાથે સાથ લખીએ. અણુ કયો છે છોકરાઓ? C2H4. નામ રાખ્યા ઇથેન. બરોબર. સંકરણ કયું થાય એમાં? sp2 સંકરણ. બરોબર. ચાલો આકાર કયો રાખશું? સમતલીય ત્રિકોણાકાર. હવે બંધકોણ પેલો હાઇડ્રોજન કાર્બન કાર્બન 121.7. ચલો હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન. ચલો કાર્બન કાર્બન બંધ લંબાઈ. કાર્બન હાઇડ્રોજન બંધના પ્રકાર. ઓકે. સિગ્માની સંખ્યા પાછું આવી જાવ. જો 1 2 3 4 5. કાળા કલરના બધા કયા છે? સિગ્મા. અને લાલ કલરનું કોણ છે? પાય. તો 5 અને 1 ગળે ઉતરે. તો હવે ઇથેનમાં કેવું હતું? ઇથિનમાં કેવું થયું ખબર પડી? સંકરણ કેમ આપણે બનાવશું? તો હવે ઇથાઇન તમારે મને કહેવાનું. તમે જેમ બોલશો ને એમ હું લખીશ બોર્ડ ઉપર. બરોબર. પહેલાં આટલું લખી લ્યો, પછી ઇથાઇનનું કામ કરીએ. બરોબર. ટૂંકમાં મનમાં ને મનમાં ખ્યાલ આવે છે ને શું ચેન્જીસ કરશું આપણે? બસ મારે તમને એ જ શીખવાડવાનું છે ભાઈબંધ, કે તમે પોતે જાતે વિચારતા થઈ જાઓ. હવે ઇથિન જવા દો. આ બાકી કોઈને હજુ? હાલો ફટાફટ પૂરું કરો. હાલો ભાઈબંધ. ઓકે ચાલો હવે જો અહીંયા બાકી છે લોકો. હવે તમે પૂરું કરો. હવે અહીંયા લખવાનું છે ઇથાઇન અણુ. ઇથાઇન એટલે છોકરાઓ શું કહેવાય? યસ, C2H2. વેરી ગુડ. અને સંકરણ કયું કરશું છોકરાઓ? sp સંકરણ. તો કાર્બનની ભૂમિ અવસ્થા એટલે શું કહેવાય? 2s2 2p2. પણ ગમે ત્યારે કાર્બન સંકરણમાં ભાગ લે એટલે એક ઇલેક્ટ્રોન હંમેશા ક્યાં મોકલશે? 2p કક્ષકમાં. એને આપણે એની શું કહેતા હતા? ઉત્તેજિત અવસ્થા. એટલે કાર્બન 1ની ઉત્તેજિત અવસ્થા શું થઈ? તો કે s કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન, p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન. હવે સંકરણ કયું કરવું છે? sp. તો એક s લેશું અને એક શું લેશું? p. તો જેટલી જરૂર હોય એટલી કક્ષકો જ મંગાવવાની. બરોબર છે? આવી રીતે. તો હવે અહીંયા આપણી પાસે 2 કક્ષકો જે સંકરણમાં ભાગ લે છે અને 2 કક્ષકો એવી છે જે સંકરણમાં ભાગ લેતી નથી. તો જે કક્ષકો સંકરણમાં ભાગ લે છે 1 અને જે નથી લેતી એમની પાસે પણ 1 ઇલેક્ટ્રોન છે. પણ જેને છોકરાઓ ભાગ લીધો છે એને કાર્બન 1ની શું કહેવાનું છે? sp સંકૃત કક્ષકો. તો જેવું આપણને કાર્બન 1 જોવા મળે છે સેમ ટુ સેમ કોણ જોવા મળશે? કાર્બન 2. તો અહીંયા હવે આપણે જોવા જઈએ તો આની પાસે પણ 2 કક્ષકો એવી કે જે પ્રક્રિયામાં ભાગ લેતી નથી. તો હવે અહીંયા આની પાસે પણ 2 ઇલેક્ટ્રોન, આમની પાસે પણ 2 ઇલેક્ટ્રોન. આ જે કક્ષક છે એનું નામ શું છે? અને આનું નામ, આમનું નામ અને આમનું નામ વિઝેલ. તો હવે એક કાર્બનને કેટલી કક્ષક બનાવી? 2. એક કાર્બનને કેટલી કક્ષક બનાવી? 2. તો એનો મતલબ એવો થયો કાર્બન નંબર 1 અહીંયા છે. હવે એની પાસે કેટલી કક્ષકો છે? 2. એક અહીંયા અને એક અહીંયા. હવે જોવો જોઈએ 2 કેવી છે? સરખી. 2 સરખી છે. તો એનો મતલબ આમનો આકાર કેવો થાય? રેખીય. sp સંકરણ હોય તો આકાર હંમેશા કેવો થાય? રેખીય. તો આવું નવું કોણ બનાવશે? કાર્બન નંબર 2. હવે કાર્બન 1 અને કાર્બન 2 વચ્ચે 1 ઇલેક્ટ્રોનની શું થશે? ભાગીદારી. એટલે કાર્બન 2 પોતાની એક કક્ષકની ભાગીદારી કોની સાથે કરશે? આમની સાથે. આવી રીતે થઈ ગયું. હવે આ કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન ખાલી? 1. આમની પાસે પણ 1. ટોટલ અહીંયા મારે કેટલા હાઇડ્રોજનની જરૂર છે? 2. તો હવે અહીંયા પ્રક્રિયા કરવા માટે કોણ આવશે? હાઇડ્રોજન. શું લઈને આવશે? પોતાનો 1 ઇલેક્ટ્રોન. 1 ઇલેક્ટ્રોનને કઈ રીતે લગાડવાનો છે? ટાંટિયા ઝાલીને.
કેમ લગાડવાનો છે? ટાંટિયા ઝાલીને. હાલો તારે હવે અહીંયા હું મૂકી દઉં એટલે આ કોણ આવી ગયો? હાઇડ્રોજન. અહીંયા કોણ આવી ગયું? હાઇડ્રોજન. કયા સંકરણથી જોડાય છે? sp સંકરણ દ્વારા. પણ હાઇડ્રોજનની કક્ષક કેવી હોય વિભાન? હા, ગોળાકાર. હાઇડ્રોજનની કક્ષક કેવી હોય વિભાન? ગોળાકાર. તો એનો મતલબ એવો થઈ ગયો આ હાઇડ્રોજન છે, આ પણ કોણ છે? હાઇડ્રોજન. અહીંયા સુધીનું જે છે એ રેખીય આકાર જો મને આવી રીતના મળ્યો કે અહીંયા કાર્બન નંબર 1, અહીંયા આવશે કાર્બન નંબર 2, એની સાથે હાઇડ્રોજન, આની સાથે પણ હાઇડ્રોજન. આટલું મેં સંકરણ જે બનાવ્યું એનો આકાર મને આવો મળ્યો. હવે આપણી મૂળ ધરી કઈ છે? આ મૂળ અક્ષ કઈ છે? આ. એમાં આપણી પાસે હવે 2 પ્રકારની કક્ષકો છે. કેટલી? 2. અને બધી કક્ષકો પી કક્ષક એકબીજાને કેવી હોવાની? લંબ. તો એકબીજાને લંબ કઈ રીતે હોય? એક આમ છે તો હું એકની સાથે આમ જોડું એટલે કે આવી રીતે જોડું તો આને લંબ કહેવાય, અને હું આવી રીતે જોડું તો આને પણ શું કહેવાય? લંબ. પણ પી કક્ષક કેવી છે? ડમ્બેલ. ડમ્બેલ હોય એટલે કઈ રીતે જોડાશે? આવી રીતે, અડધી ઉપર અડધી નીચે. દેખાણી? અડધી ઉપર અડધી નીચે. અને આ પી કક્ષક છે એ કેમ જોડાશે? આવી રીતે, અડધી બહાર અડધી બાજુના ક્લાસમાં. ખબર પડી? અડધી ક્યાં આવશે? બોર્ડમાંથી તમારી સામે આવશે, અને અડધી ક્યાં હશે? ઓલા ક્લાસમાં. બાયણું ખોલીને જોઈ આવવાનું. જો દેખાય છે કે નહીં જોઈ આવજો. બરાબર. તો હવે એક કક્ષક પહેલાં દેખાડીએ, 2py. એ આને કેવી હશે? લંબ રૂપે. આને પણ કેવી હશે? લંબ રૂપે. આ ભાઈબંધનું નામ શું છે? 2py. આનું નામ શું છે? 2py. આમાં કેટલા ઇલેક્ટ્રોન? 1. હવે એક ઇલેક્ટ્રોન શું કરશે? એકબીજા સાથે નિર્બળ આકર્ષણ. શું કરશે? એકબીજા સાથે નિર્બળ આકર્ષણ. એટલે આમના ટપકા 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 અને આમના પણ ટપકા 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 ભેગા થઈને શું બનાવશે? ભાઈબંધ. શું બનાવશે? ભાઈબંધ. બેનો એક ભાઈબંધ. હજુ એક કક્ષક ખાલી છે. કઈ? 2pz. 2pz કેવી છે? અડધી બાર અડધી ઓલી કોર. તો એને આપણે બોર્ડ ઉપર આમ આડી દેખાડશું એટલે તમને ખબર પડે ને કે આ મૂળ આપણે શું કર્યું છે ભાઈબંધ? આગળ અને પાછળ. અહીંયા પણ આપણે શું કરેલું છે? આગળ અને પાછળ. આ કઈ કક્ષક? આ કઈ કક્ષક? એની પાસે એક ઇલેક્ટ્રોન છે, આની પાસે એક ઇલેક્ટ્રોન છે. તો એ ઇલેક્ટ્રોનનું આકર્ષણ થાય, આ ઇલેક્ટ્રોનનું આકર્ષણ થાય તો એના આકર્ષણ દ્વારા શું બને? ભાઈબંધ બને. તો અહીંયા આવી ગયો ભાઈબંધ. ચાલો પહેલા ઇથેનમાં કાર્બન કાર્બનનું અંતર કેટલું હતું? 154. ઇથિનમાં કેટલું થયું? 134. ઇથેનમાં કેટલું? 154. ઇથિનમાં કેટલું? 134. કેટલું ઘટ્યું હતું? તો આનું આવશે 120. આનું કેટલું આવી જાય? 120. આમ ટૂંકમાં યાદ રાખવાનું એમ. એટલે હવે ખબર પડી ને? 154, 134, 120. હવે હાઇડ્રોજન કાર્બન ઇથેનમાં કેટલું હતું? 112, 110, 108. કેટલું થઈ જશે? 108 થઈ ગયું ને? આ બંધ લંબાઈ છે ને એટલે. હવે અહીંયા જુઓ, હવે આ હાઇડ્રોજન, આ કાર્બન અને આ કાર્બન, આમની વચ્ચેનો બંધ કોણ કેટલો હોય? યસ, વેરી ગુડ. 180 અંશ સેલ્સિયસ. બરોબર ને? હું હા, આ થોડું તાપમાન છે. આમાં ખાલી અંશ આવે, આમાં સેલ્સિયસ આવે નહીં. હો એટલે હાયા નહીં રાખવાની. હું તો ગમે એવું બોલું. હું તો ગાંડો છું. તમે ગાંડા હો? હે? ચાલો તો હવે બાયોડેટા લખાવતા આવડશે? બોલો, અણુ કયો? નામ, સંકરણ, આકાર, બંધકોણ, બીજામાં ડેશ. બીજામાં બંધકોણ બનતો છે જ નહીં. જો છે જ નહીં. ત્યાર પછી બંધ લંબાઈ 120. બીજામાં 8. બંધના પ્રકાર સિગ્મા અને પાઈ. બંધની સંખ્યા 3 અને 2. બસ આવું બીજી વાર લખાઈ દો. હાલો ફરીથી. અણુ, નામ રાખ્યા. અરે વાહ ભાઈ વાહ. સંકરણ sp સંકરણ. આકાર રેખીય. બંધકોણ બીજામાં ડેશ. કાર્બન કાર્બન, કાર્બન હાઇડ્રોજન,
બંધના પ્રકાર સિગ્મા કેટલા, પાઈ કેટલા, ઘૂઘરા જેવું પૂરું લખી નાખશું. માર લખજો, હજી શીખવાડવાનું બાકી છે થોડુંક, એટલે ભૂલ પડવાનો ચાન્સ ઘટી જાય. સમજ્યા? પ્રાઇમરીમાં 1 થી 5 હોય ને, 1 થી 5 એમાં પેન્સિલથી લખવાનું હોય. છઠ્ઠા ધોરણમાં ડાયરેક્ટ બોલપેન આપી દે. શું કામ? કે ભૂસવાનું ભૂલી જવાનું. બોલપેનથી કરો ને એટલે ભૂસવાનું આવે જ નહીં કોઈ દી, એટલે સાચું જ થાય. એટલે એ જ નહીં વાપરવાનું એમ કહું છું. હું એમ કહું ચોપડો જેટલો ખરાબ બને ને એટલા હોશિયાર વિદ્યાર્થી હોય. હા, એ કેટલો હોશિયાર છે ખરેખર. એ સાચું જ છે હો, મને તો એ બહુ ગમે. કેમ કે તમે છે ને સમજણને મહત્વ આપો ને એ અગત્યનું છે. ને તમે કાંઈ ઇન્ટરનલ માર્ક્સ આપવા નથી હવે સ્કૂલમાંથી. કોઈ 100 માર્ક્સ તમારે જ લાવવાના, જેમ લાવો એમ. હા, સ્કૂલવાળા કાંઈ અડધો માર્કે નહીં આપે. ત્યાંને તો બહુ સારો ચોપડો બનાવ્યો અને માર્ક આપો ઇન્ટરનલમાં 20 માંથી 20 કે 30 માંથી 30, પણ સામે ઓલા 70 માંથી પછી 35 થઈ ગયા હોય. સમજ્યા? અને એ 20 માર્ક ગણતાય નથી સ્કોલરશીપ આપવામાં. તમે જો 70 માંથી જ ગણે છે, એટલે સમજણ પડી ને. ચાલો, તો મહત્વ સમજો કોનું છે અને કેટલું છે. ચાલુ કરી નાખ્યું છે બધા? ચાલુ જ રાખવાનું, ભલે આપણી વાતો સાંભળે. હા હા, નો પ્રોબ્લેમ એટ ઓલ. ડાયરેક્ટ મેથડથી શીખવાડું. હા, તમે બધા સ્માર્ટ થઈ ગયા એવું મને લાગે છે કે મારો વેમ છે આ. તમે લોકો સ્માર્ટ થઈ ગયા છો એવું સાચું છે કે મારો વેમ છે? હું એક વખત ડાયરેક્ટ શીખવાડું અને એક લોંગ મેથડ શીખવાડું. તમને કઈ હેલી લાગી મને કહેજો. મારું એક જ માનવું છે, ટાઈમ ઘટવો જોઈએ, જવાબ જલ્દી આવવો જોઈએ, મગજને ખબર પડવી જોઈએ. આપણી મેન્ટાલિટી એક જ છે. હાલો, હવે જવા દઉં છું બાયોડેટા. બાકી હોય તો બાજુવાળામાંથી લખી લેજો. એની બાજુવાળાને બાકી હોય તો એની બાજુમાં, એને બાકી હોય તો એની બાજુમાં. ચાલો તો જો હવે છોકરાઓ બે વસ્તુ શીખવાની છે આપણે. એક સંકરણ નક્કી કરતા અને બીજું શીખવાનું છે આપણે સિગ્મા અને પાઈ બંધની સંખ્યા ગોતતા. જો સંકરણ કેમ નક્કી કરવાનું? એકદમ સહેલો. માની લો કે એક કાર્બન 4 સિગ્મા બંધ બનાવે, 4 સિગ્મા બંધ, મતલબ પાઈ બંધ આવેલો જ નથી, તો કયું સંકરણ હોય? sp3. કેમ કે આપણે પાઈ બંધ શીખા દીધી નથી sp2 થી. તો હવે કોઈ કાર્બન જે છે એ એક પાઈ બંધ ધરાવે,
અથવા તો 3 સિગ્મા બંધ ધરાવે તો આપણને ખબર પડી જાય કે આમાં સંકરણ કયું થાય sp2 અને જો કોઈ પણ કાર્બન જે છે એ 2 પાઈ બંધ ધરાવે અને 2 સિગ્મા બંધ તો શું કહેવાય sp મતલબ આપણે મગજથી શું સમજવાનું છે એક અપવાદવાળું બંધારણ આવશે એ પણ હું તમને શીખવાડીશ એ આના આધારે જ મળી જશે પણ ત્યાં સુધીમાં જે છે એ આપણે હવે શું કરવાનું છે ભાઈબંધ કે જોવાનું કે કાર્બન પાસે ડબલ બંધ હોય ને ડબલ બંધ તો સંકરણ કયું કહેવાય sp2 અને ટ્રિપલ બંધ હોય તો ખ્યાલ આવી ગયો તો પહેલાં બધાનું સંકરણ ગોતી લઈએ ઘા ભેગું પછી તમને બંધની સંખ્યા ગોતતા શીખવાડી દઉં ચાલો સંકરણ આનું આનું અને આનું એમ અલગ અલગ મળે જોવો જોઈએ 3 માંથી એકય પાસે ડબલ બંધ કે ટ્રિપલ બંધ છે નથી સંકરણ કયું થાય sp3 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 અહીંયા સમજો કે નથી સમજતા આ બે પાસે sp2 sp2 ડાયરેક્ટ ખબર પડી ને છોકરાઓ ડબલ બંધ હોય ને ડબલ બંધ એટલે sp2 આવે બરોબર છે અથવા બંધની સંખ્યા ગણવાની છૂટ છે ચાલો અહીંયા જોવો જોઈ sp3 પણ આ કાર્બન પાસે આ અને આ બે પાઈ છે ને એટલે sp આ કાર્બનની પાસે sp મોટા ભાગે sp2 અને sp છે ને જોડીમાં હશે મોટા ભાગના કિસ્સાઓમાં જે છે 95% કિસ્સામાં શું હશે ભાઈબંધ sp2 અને sp ની હંમેશા જોડીમાં જ હોય બરોબર છે અહીંયા જોવો જોઈ આ કાર્બન sp3 આ બંને કાર્બન sp2 sp2 આ કાર્બન ખબર પડી શેને આધારે નક્કી કર્યું બંધની સંખ્યાને આધારે અહીંયા જોવો જોઈ sp3 અહીંયા sp sp અહીંયા sp3 અહીંયા sp2 sp2 જો એ બધા કેવા આવ્યા જોડીમાં આવ્યા અને sp3 હંમેશા એકલા હશે આ કીડિયું જેવું છે આ મકોડા જેવું છે આ એકલા રખડતા હોય બરોબર છે અહીંયા જોવા જોઈએ sp sp અલ્ટ્રા અલ્ટ્રા બરોબર ખબર પડે છે ને સમજાય કે ન સમજાતું ટ્રિપલ બંધ છે ટ્રિપલ બંધ હોય તો શું કહેવાય બધાને ખ્યાલ આવે છે દરેક કાળા માથાને લીલા માસને ખબર પડે ને બેન થયું ચાલો તો અહીંયા જોવો જોઈએ sp2 sp2 ડબલ બંધ છે ને ચાલો અહીંયા સિંગલ હોય તો sp3 ડબલ હોય તો sp2 sp2 અહીંયા sp3 અહીંયા sp2 sp2 અહીંયા sp3 ઓકે ચાલો અહીંયા sp3 અહીંયા sp3 અહીંયા sp3 આ બેમાં sp2 sp2 અહીંયા ઓકે અહીંયા અહીંયા અને છેલ્લામાં યસ વેરી ગુડ ના પાટિયા તપા પડે ને લોકો અહીંયા અહીંયા ઓકે આ બે જગ્યાએ અહીંયા sp2 આ ભાઈબંધ અરે યસ વેરી ગુડ આ અને આ છેલ્લા બે sp2 આવા પ્રશ્ન પૂછે કે બંધારણમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો કયા સંકરણ અનુક્રમે આવે છે તો આવડશે અનુક્રમે સંકરણ ગોતતા ખ્યાલ આવી જશે તો બધાના સંકરણ ગોતી નાખો બંધની સંખ્યા કાલે શીખડાવીશ બરાબર છે ચાલો પરાણે કામ નથી કરવું આટલું કરો